નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. પ્રથમ નોરતે ગરબા રમવા ગયેલ ગુમ યુવાનની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવી. શહેરાના માંગરેણિયા ગામના પિયુષ પગીની પ્રથમ નોરતે રમવા ગયેલા ગરબા બાદ થયો હતો ગુમ. તો આવો જોઈએ. પ્રથમ નોરતે ગરબા રમવા ગયેલ યુવાનની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવી. શહેરાના મંગલૈયાણા ગામનો પિયુષ પગી પ્રથમ નોરતે ગરબા રમવા ગયા બાદ થયો હતો ગુમ. કાબરિયા ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલ પાસે યુવકની બાઇક મળી આવતા શુક્રવારના રોજ તરવૈયાઓની મદદથી કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. થર્મલ પાસેના નર્મદા કેનાલના ગેટ પાસે યુવાનની લાશ મળી આવી. પિયુષ પગીની નર્મદા કેનાલમાંથી લાશ મળી આવતા પોલીસે હાથ ધરી તપાસ. અગાઉ પણ આ જ રીતે અનેક યુવાનોએ જગ્યામાંથી કેનાલમાં કૂદીને આપઘાત કરી લેતા હોવાની અને નર્મદા કેનાલ સુસાઇડ પોઈન્ટ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.